હેલો સબસ્ક્રાઈબર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ એ પહેલાં ડિસ્ક્લેમર જે આવે છે બરાબર વાંચી લેવું. બજારની વાત કરીએ તો બજાર છેલ્લે ઘણું બધું વીક થઈ ગયું છે, ખાસ કરીને ઇઝરાયલ અને ઈરાનની કટોકટી ક્રૂડ થોડું વધવા માંડ્યું છે, કારણ કે આપણા માટે ક્રૂડ ઓઇલનો રેટ વધે એ થોડું ચિંતાજનક કહેવાય આપણી ઇકોનોમી માટે. એટલે આ એક બે પરિબળ છે, પણ તેમ છતાંય એટલું બધું લાંબી તકલીફ લાગતી નથી. અહીંયાથી હજી કદાચ થોડું વધારે કરેક્શન આવે અથવા અહીંયા સ્ટેબલ થઈને બજાર આગળ પણ જાય, પણ આપણે આપણી ડિસિપ્લિન પ્રમાણે, આપણા એલોકેશન પ્રમાણે ચાલતું રહેવું જોઈએ. ઓલ ઓવર પ્રિડક્શનની વાત કરીએ તો બજારમાં લાંબા ગાળાના પ્રિડક્શન તમે કરી શકો કે લાંબે ગાળે ઇકોનોમી સારી છે, લોંગ ટર્મમાં કોઈ વાંધો નથી. બધા લોકો આ વસ્તુ કહેતા હોય છે અને ખરેખર બજારે આ વસ્તુ પ્રૂવ પણ કરી છે. માની લો કે તમે ઇલેક્શન વખતે જે બજાર ઘટ્યું હતું ત્યારે કદાચ તમારી પાસે જે કંઈ મૂડી હોય એનું રોકાણ કે એનું એલોકેશન કર્યું હોત તો અત્યારે તમારી પાસે રિટર્ન સારું એવું પ્રમાણમાં હોય. એટલે લોંગ ટર્મથી થોડું વિચારીએ. પછી લોંગ ટર્મ એટલે જરૂરી નથી કે તમે 2-3 વર્ષ માટે કે 5-10 વર્ષ માટે પણ કરો, એ રીતે પણ પ્લાનિંગ થઈ શકે, પણ એના માટેના સ્ટોક અને એની સ્ટ્રેટેજી અલગ હોઈ શકે છે. અહીંયા લોંગ ટર્મ એટલે એવું નહીં કે તમે આજે સ્ટોક લીધો ને 2-3 દિવસમાં વેચી નાખ્યો કે અઠવાડિયામાં વેચી નાખ્યો, પણ થોડી તૈયારી હોય અને તમારો હોરાઇઝન મોમેન્ટમનું હોય તો લગભગ 2-3 મહિનાના ગાળાથી કે એ પ્રમાણે તમે વિચાર કરી અને તમને એવું લાગતું હોય કે એમનું આવનારું ક્વાર્ટર સારું રહેશે, બિઝનેસ સારો રહેશે, આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને તમે પ્લાન કરી શકતા હોય. એક હમણાંનું જે એક્ઝામ્પલ લઈએ તો BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ માટેની આપણે ચર્ચા કરી હતી. બહુ નીચા ભાવ હતો ત્યારે વિડીયો બનાવ્યો હતો અને ત્યાર પછીથી સારું એવું એપ્રિશિએશન થયું અને છેલ્લા વિડીયોમાં અમારું પોતાનું હોલ્ડિંગ ઘણું બધું પ્રમાણમાં મેં ઓછું કર્યું. એની પણ વાત કરી હતી, કારણ કે એ જે અત્યારે ભાવ છે 380-90ની આજુબાજુમાં, એ થોડું હોલ્ડિંગ ઓછું કરો. મારું 75% સુધીનું ગણતરી છે કે ઓછું કરવું, કદાચ 50% સુધીનું થઈ ગયું હોય. પણ એનો ભાવ ત્યાર પછીથી રિકમેન્ડેશન પણ આવે છે કે 450 થશે, 475 સુધી જઈ શકે છે. પણ આપણે કેશ ઉપર પણ થોડું રહેવું જોઈએ, જેથી કરીને બજારનો ઘટાડો આવે ત્યારે આપણે એને એલોકેટ કરી શકાય. એટલે બજારમાં આ રીતની સ્ટ્રેટેજીથી ચાલવું જોઈએ. વિચાર એવો છે કે એક વિડીયો આખો સ્ટ્રેટેજી કઈ રીતની, કોની કેટલી કેપિટલથી, કેવા ટાઈમ હોરાઇઝનથી બનાવવું, એનો એક બનાવવાનો વિચાર છે. ત્યાર પછીથી આગળ બીજા 2-3 સબ્જેક્ટ છે, પણ એ પછી ડિસ્કસ કરીશું. આજના વિડીયો જે બે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે 2 સ્ટોકની આપણે ચર્ચા કરીશું, જેમાં એક વેદાંતા લિમિટેડ અને એપિગ્રલ લિમિટેડ. આમ તો ક્વેશ્ચન હતો આપણા સબસ્ક્રાઈબર મિત્રોનો, પણ સ્ટડીની દ્રષ્ટિએ પણ બંને ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. કારણ કે ઘણી વખત ઘણા મિત્રોને એવું થાય કે મેં પણ આ સ્ટોક લખીને મોકલ્યો હતો પણ એની ચર્ચા નથી થઈ. પણ એ ધ્યાનમાં હોય, કદાચ એનું ગાઈડન્સ લખીને મોકલી આપું તમને કોમેન્ટમાં, કે જેથી કરીને તમને કંઈક એમાં વધારે જ્ઞાન મળે કે તમે કંઈક વ્યૂ બનાવી શકો. ક્યારેક એવું બને કે એમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ન લાગતી હોય અને એટલો બધો સ્ટડી પણ ના હોય, કારણ કે આ તો બહુ મોટું યુનિવર્સ છે સ્ટોક માર્કેટનું. કેટલા સ્ટોક આવે તમે વિચાર કરો, અને જેને કહેવાય ને કે દરિયો છે, એટલે જેટલું સ્ટડી કરો એટલું ઓછું છે, પણ જેટલું એમાં લિમિટેડ રાખો ને એ પણ એક સારી વસ્તુ છે. એટલે શરૂઆત આપણે વેદાંતાથી કરીએ તો અનિલ અગરવાલની કંપની બહુ જૂની કંપની છે. પહેલાં જે છે સ્ટરલાઇટ ગ્રુપથી ઓળખાતું હતું અને મેઇનલી મેટલ્સના બિઝનેસમાં હતા. મેટલ્સની અંદર બધી મેટલ્સ આવી જાય, ઇવન સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ, આયર્ન ઓર, આ બધામાં છે કંપની. લાંબી વાત આમ તો થઈ શકે એમ છે, લગભગ 15 મિનિટ સુધી કંપનીનો ઇતિહાસ અને બિઝનેસ વિશે બોલી શકાય, પણ આપણે બજારમાં રોકાણની દ્રષ્ટિએ કામની વસ્તુઓનું આપણે જોઈ લઈએ તો પછી આગળ જતા કંપનીઓ ઘણી ડીમર્જ થઈ, મર્જ થઈ અને છેલ્લે સેસાગુઆ લિમિટેડ નામની જે કંપની હતી આયર્ન ઓરની, બહુ સારી કંપની હતી. એના બોનસને સ્ટોક ઘણા બધા મેં પોતે પણ મારા હોલ્ડિંગમાં હતો ત્યારે લીધેલા, અને એ કંપની ટેક ઓવર કરી. એમાંનું જે કંઈ કેશ ને જે ક્રીમ હતું એ બધું આ કંપનીમાં ટ્રાન્સફર કરીને મર્જ કર્યું. ત્યાર પછી ક્રેઇન એનર્જી કરીને જે કંપની હતી ઓઇલ ફિલ્ડમાં જે ડ્રિલિંગ કરવાનું ને ઓઇલ રિફાઇનરીનું કામ કરવા માટેની, એને પણ ટેક ઓવર કરી, એ પણ મર્જ કરી. પણ કંપનીઓમાં વેદાંતાની એક ખાસિયત છે કે અહીંયા જે ઇન્ડિયામાં આપણે જે સ્ટોક લઈએ છીએ એ સબસિડિયરી છે, એની મેઇન કંપની જે છે એ વેદાંતા રિસોર્સિસ લિમિટેડ UK,
એ ત્યાંની લિસ્ટિંગ કંપની છે અને વેદાંતા એની સબસિડિયરી છે, વેદાંતા લિમિટેડ. એટલે આમ જોવા જઈએ તો આ બહારની કંપની કહી શકાય, મલ્ટીનેશનલ કે કયા સેગમેન્ટમાં લેવી એ થોડો ક્વેશ્ચનનો વસ્તુ છે. અને બીજી ખાસિયત વેદાંતાની એ છે કે કેટલી બધી એની સબસિડિયરી છે, કેટલી બધી પેટા કંપની છે. વેદાંતા પોતે થોડી ઘણી પેટા કંપની છે અને એની કેટલી બધી સબસિડિયરી, કેટલા બધા એના સબ ડિવિઝન્સ છે. એટલે આમ જોવા જઈએ ને તો ગવર્નન્સની દ્રષ્ટિએ, ક્લીન ગવર્નન્સની દ્રષ્ટિએ આટલી બધી સબસિડિયરી હોય એ કંપની થોડી ઘણી ક્વેશ્ચન માર્કમાં રહેતી હોય. કારણ કે ઘણી બધી સબસિડિયરી હોય એટલે એનું ફંડ જે છે, એની કેશ કે માંડીને એના રિસોર્સિસ જે કંઈ છે એ આમથી આમ થવાના ટ્રાન્સફર, એને કહેવાય મની સિફનિંગ, જેને કહેવાય સાયફનિંગ, એ વસ્તુની પોસિબિલિટીઝ રહેતી. આપણે એવું નથી કહેતા કે આમાં છે કે એવું થાય છે કે એવું કંઈ આપણા નોલેજમાં નથી, સેબી બેઠી જ છે ઉપર, પણ છતાંય તે એ થોડું ઘણો રેડ ફ્લેગ કહી શકાય જે કંપનીઓની વધારે પડતી સબસિડિયરી હોય. અને આમે આ કંપનીનો ઇતિહાસ ઘણી બધી કંપનીઓ આમથી આમ મર્જર કરવાનો અને ડીમર્જર કરવાનો રહ્યો જ છે. ખૂબ મર્જર અને ડીમર્જર થયા છે. તો આ કંપનીનું બેકગ્રાઉન્ડ, બિઝનેસની વાત થઈ કે બિઝનેસમાં બીજું કંઈ ખાસ એવું નથી, પણ ઘણી બધા ફિલ્ડમાં કંપની છે. તમને જાણીને આશ્ચર્ય થાય એવા ફિલ્ડમાં પણ આ કંપની છે. અને બીજી એક એની લિસ્ટિંગ કંપની જે સ્ટરલાઇટ ટેકનોલોજી, કે જે ઓપ્ટિકલ ફાઇબર્સમાં પણ કામ કરે છે. તો આ રીતનું કંપનીનું બેકગ્રાઉન્ડ છે. એના ફાઇનાન્શિયલ્સ થોડા જોઈએ તો પી રેશિયો લગભગ 12ની આજુબાજુ છે. આરઓસી, આરઓઈ સારું એવું છે પ્રમાણમાં, 20ની આજુબાજુમાં બંને રહેતું હોય છે. અને ખાસિયત એ છે કે આપણે ફાઇનાન્શિયલ્સ જોતા હોય ત્યારે કે આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ ખૂબ સારી હોય છે. હવે સારી શા માટે હોય છે એનું કારણ છે કે આ કંપનીની સબસિડિયરી છે હિન્દુસ્તાન ઝિંક, જે ગવર્મેન્ટની કંપની હતી અને પછી પીપીપી મોડેલ અને ગવર્મેન્ટે પ્રાઇવેટ કંપનીને ચલાવવા માટે સ્ટેક આપ્યો અને વેદાંતાએ એને સ્ટેક લીધો એનો મોટો એવો. હજી ગવર્મેન્ટનો હિસ્સો પણ છે હિન્દુસ્તાન ઝિંકમાં સારો એવો, પણ વેદાંતાની મુખ્ય આવક જે છે હિન્દુસ્તાન ઝિંક ઉપર ઘણા અંશે નિર્ભર છે. હિન્દુસ્તાન ઝિંક જે છે એમને લીધા પછી ઘણું ટર્ન અરાઉન્ડ કર્યું, એને પ્રોફિટેબલ કરી, સારી રીતે ચલાવતા થયા. કારણ કે એની અંદર સિલ્વરનો પણ બિઝનેસ છે અને ઝિંકનો પણ લુક્રેટિવ બિઝનેસ છે કે જેનો ખૂબ સારો ધંધો કહી શકાય. ભલે મેટલ છે પણ આમ જોવા જઈએ ને તો પ્રેસિયસ મેટલમાં આવે. એટલે એને પણ ખૂબ સારી રીતે ટર્ન અરાઉન્ડ કરી અને દર વર્ષે હિન્દુસ્તાન ઝિંક ખૂબ સારું ડિવિડન્ડ આપે છે. એ જેટલું ડિવિડન્ડ ડિક્લેર કરે એટલું ડિવિડન્ડ વેદાંતા જે છે મોસ્ટલી ડિક્લેર કરતું હોય છે. એટલે એની ડિવિડન્ડ યીલ્ડ ખૂબ સારી રહેતી હોય છે. ભાવની ચડ ઉતર પણ એમાં ખૂબ સારી રહેતી હોય છે. સાયક્લિકલ તો સ્ટોક છે જ, પણ બીજી વસ્તુ કે કંપની પ્રમોટર્સ જે છે એમનું આપણે ભલે નેગેટિવ રીતે નથી લેતા, પણ જરૂર પડે ત્યારે આમથી આમ કરવામાં કંપનીઓમાં મર્જર ડીમર્જર જે કહેવાય એ, અને એનું કારણ જે મેં માર્ક કર્યું છે, જે મને દેખાણું, એ એમના ફાઇનાન્શિયલ્સમાં દેખાય છે કે આજે કંપનીની 400 કરોડની ઇક્વિટી છે, એની સામે માની લો કે લગભગ 40,000 કરોડનું રિઝર્વ છે અને 1.5 લાખ કરોડ જેવું દેવું છે. એટલે કંપની ઉપર દેવું જે છે એ ખૂબ વધારે છે. એટલે આ બધી વસ્તુઓ દેવું ઘટાડવાના, ભલે કદાચ કંપની ખરેખર દેવું ઘટાડી અને સારી પ્રોફિટેબિલિટીના રસ્તા ઉપર આવવા માંગતી હોય એવું પણ બને છે, પણ છતાં કોશિયસ રહેવા માટે આ બધા પોઈન્ટ્સ પણ ધ્યાનમાં રાખવા જોઈએ. બીજી વસ્તુ, કંપનીની ઇક્વિટી પેટર્ન જે કહેવાય, પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટતું જાય છે અને સામે એફઆઈડીએ એનું સેમ છે, પણ પબ્લિકનું હોલ્ડિંગ વધતું જાય છે. પણ તેમ છતાં ઇન્સ્ટિટ્યુશન્સનું હોલ્ડિંગ પ્રમાણમાં ઘણું સારું કહી શકાય એમ છે, કારણ કે નિફ્ટીની કંપની છે અને એફએનઓમાં પણ છે એટલા માટે. પણ ઇન્સ્ટિટ્યુશન્સ હોલ્ડિંગ ડીઆઈએફઆઈનું બંને સારું છે, કોઈ ખાસ વધારે ઘટાડો નથી થયો. બીજું, ફાઇનાન્શિયલ્સની દ્રષ્ટિએ એક રેડ ફ્લેગ કહેવાય કે પ્રમોટરોના પોતાનો શેર જેટલો પણ છે 100% પ્લેજ છે, એમને ગીરવે રાખીને દેવું લીધેલું છે, પોતાના શેર 100% ગીરવે છે પ્રમોટરે રાખેલા છે. પણ હવે બિઝનેસ માટે ઠીક છે કે એ વસ્તુ કન્સિડર કરી દે, કારણ કે એ વસ્તુ એટલી બધી ઓલી નથી કે એને આપણે ધ્યાનમાં લઈએ. કારણ કે પૈસા જે છે, બિઝનેસમેન જે છે એ આપણી જેમ બેંક ફિક્સ ડિપોઝિટમાં કે એમની પાસે હોય તો પણ એ લોકો બેંક ફિક્સ ડિપોઝિટમાં કે કોઈ સારી કંપની, પ્રાઇવેટ કંપનીની 8.5%ની ડિપોઝિટમાં કે એમાં ન મૂકતા હોય તો એમને જે મળતો હોય પૈસા ક્યાંયથી, અને બિઝનેસમાં એને યુટિલાઇઝ કરી અને 2-3% પણ જો વધારે રિટર્ન એના ઉપરથી મેળવી લેતા હોય તો એ રકમ ક્યાંય ને ક્યાંય જતી હોય છે. એટલા માટે પણ છતાં બી કોશિયસ તો રહેવું જ જોઈએ. કોશિયસ કઈ રીતે રહેવાય, તો પર્સનલી મારી વાત કરું તો આવી કંપનીમાં જો હું મન બનાવું ને હોલ્ડિંગ માટેનું, તો એને એક તો ટૂંકા ગાળાના પોર્ટફોલિયોમાં રાખું ટ્રેડિંગવાળા, અને બીજું કે એનું એલોકેશન બહુ ઓછું રાખું પ્રમાણમાં.
જેને કહેવાય, કારણ કે એમાં બધી તૈયારી રાખો કે 400 450 ભાવે પણ છે અને કાલ સવારે 200 પણ મળશે અને કદાચ 650 પણ હશે. આ બધી તૈયારી પ્રમાણે એની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, છતાં કોઈ લેવા કે વેચવાની ભલામણ નથી. બીજી કંપનીની વાત કરીએ મિત્રો, એપિગ્રલ લિમિટેડ. આ એક કેમિકલ કંપની છે, ગુજરાત બેઝડ કંપની છે અને જોગાનું જોગ આ કંપની પણ મર્જર ડીમર્જરમાંથી જ અસ્તિત્વમાં આવી છે. જે મેઘમણી ઓર્ગેનિક હતું એનું જ્યારે ડિવિઝન થયું ત્યારે આ કંપની અસ્તિત્વમાં આવી છે, એપિગ્રલ લિમિટેડ. અને એનો બિઝનેસ જે છે કેમિકલ સેક્ટરનો બિઝનેસ છે. મેઇનલી ક્લોર આલ્કલી પ્રોડક્ટ છે, બીજું કેટલીક વસ્તુઓ બનાવે છે, કોસ્ટિક સોડા છે, અને આમ જોવા જઈએ તો હાઇડ્રોટોલ્યુન ને આ બધી જ કંપનીની વેલ્યુ ચેન હમણાં કંપનીએ પહેલી ઇન્ડિયામાં બનાવી છે. એટલે પ્રોડક્ટ આમ ઘણી બધી કોમોડિટી છે, કેટલીક સ્પેશિયાલિટી પ્રોડક્ટ પણ છે. એનું ટર્નઓવર ને રેવન્યુમાં ફાળો થોડો ઓછો છે, એટલે થોડી ઘણી ટિપિકલ કેમિકલ કંપની તરીકે લઈ શકો. પણ કેટલીક પ્રોડક્ટ એવી છે કે જે કહી શકાય કે બહુ ઓછી કંપનીઓ બનાવે છે, કે જેમાં કંપની પાસે થોડો ઘણો મોટ છે, એટલે કે મોનોપોલી કહી શકાય ટાઈપનું. ઘણી પ્રોડક્ટ એવી છે કે જે ખાલી BSF બાસ કરીને જે છે એ બનાવતી હોય અને આ કંપની બનાવતી હોય મોટા લેવલની કંપનીઓમાં. એટલે આ રીતની કંપનીની પ્રોડક્ટ છે. ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો આ કંપનીનો પણ પી રેશિયો ઘણો રિઝનેબલ છે, 22 થી 26ની વચ્ચે રહેતો હોય છે. ROCE અને ROE પણ 22-24ની આજુબાજુ રહેતું હોય છે. ડિવિડન્ડ યીલ્ડ 0.5% કે 1%ની વચ્ચે રહેતી હોય છે. બંને કંપનીઓ વેદાંતા અને એપિગ્રલ બંનેના છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ સારા આવ્યા છે. રેવન્યુ ગ્રોથ છે અને પ્રોફિટ ગ્રોથ પણ આપણને જોવા મળે છે. એપિગ્રલના ફાઇનાન્શિયલ્સમાં થોડું વધારે જોવા જઈએ તો છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ સારું છે. રેવન્યુ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ દેખાયો છે પ્રમાણમાં, અને ઓવરઓલ ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ સારું છે દેવાના કરતાં. એક આ ફરક છે, એટલે પ્રમાણમાં સારી કંપની કહી શકાય કે ઇક્વિટીની કમ્પેરિઝનમાં દેવું જે છે ઓછું, રિઝર્વ પડ્યું છે એમની સામે અને દેવું છે પ્રમાણમાં ઓછું છે. એટલા માટે ફાઇનાન્શિયલી થોડી સ્ટ્રોંગ કંપની કહી શકાય. બીજું કે કંપની કેપેક્સ મોડમાં છે, કંપનીના એક્સપાન્શન પ્લાન ઘણા છે. 2025માં જ વાત કરીએ એ પ્રમાણે કે ટોલ્યુન જે છે એના માટેની વેલ્યુ ચેઇન બનાવતી પહેલી કંપનીનો પ્લાન્ટ હમણાં શરૂ થયો છે, તો એનો પણ બેનિફિટ ભવિષ્યમાં મળી શકે છે. પ્રમોટર હોલ્ડિંગમાં પોઝિટિવ છે, વેદાંતા કરતાં આ કંપની થોડી પોઝિટિવ છે કે પ્રમોટર હોલ્ડિંગ થોડું ઘટ્યું છે પણ સામે ઇન્સ્ટિટ્યુશન્સ હોલ્ડિંગ જે છે એ વધ્યું છે. એટલે સ્ટ્રોંગ હેન્ડ જે કહેવાય એમનો હાથમાં સ્ટોક છે, એમણે પરચેસ કર્યું છે, એટલે આ એક કંપની માટે સારી વાત કહી શકાય. ઓલ ઓવર મારો પોતાનું અનુભવ કે જે કહેવાય ને કે કોમેન્ટ, તો વેદાંતા બહુ વિચારીને આગળ વધાય, કરેક્શનમાં વિચારાય, ટ્રેડિંગની દ્રષ્ટિએ કામ કરાય, સ્ટોપ લોસથી કામ કરવું જોઈએ. અને જો હોલ્ડિંગ માટે કે લાંબા ગાળામાં વિચારો તો એમાં બહુ લોંગ ભાવનો ફેરફાર આવે ને ત્યારે એને એડ કરાય, કે આજે 400નો ભાવ હોય તો એને તરત એક 390 કે 375 360 સુધી જાય ત્યાં સુધી વિચારાય નહીં, પણ 325થી થોડા એડ કરવા, કારણ કે એમાં એ શક્યતા પૂરી રહેલી હોય છે એવા કોઈ કારણોસર, કોઈ ન્યૂઝ માટે, અને બને એટલું એલોકેશન ઓછું રાખવું, આવું મારો પર્સનલ વિચાર છે. જ્યારે એપિગ્રલ જે છે એ પ્રમાણમાં સારી કંપની છે, એને તમે કોર પોર્ટફોલિયોમાં લાંબા ગાળાના 2 વર્ષ 3 વર્ષ માટે પણ રાખવા માટે વિચારી શકો એમ છો, અને મોમેન્ટમ પોર્ટફોલિયો માટે પણ વિચારી શકાય. તમારો સ્ટડી કરી, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને એ વસ્તુ તમે નક્કી કરી શકો છો. પણ એપિગ્રલ જે છે એને 10માંથી 8 માર્ક્સ જેવો આપી શકાય, જ્યારે વેદાંત તમારી દ્રષ્ટિએ 10માંથી 6 માર્ક્સ આપી શકાય. ડેલી ટ્રેડિંગ કે જે મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય ટૂંકા ગાળાના, એ લોકોને 10માંથી 10 આપી શકાય, કારણ કે એમાં રેન્જ સારી મળવાની છે વેદાંતામાં. પણ એ આખું અલગ વસ્તુ થઈ ગઈ છે. ભલે આપણે કોઈ પણ જાતનું ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ કે એમાં કોઈ કંપની માટેનું પ્રમોશન્સ કે એની ટિપ્સ નથી, પણ તેમ છતાં દરેક પાસાને આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, વિડીયોમાં કોમેન્ટ અવશ્ય કરજો, વિડીયો કેવો લાગ્યો જણાવજો, વધુને વધુ મિત્રોને સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.